અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક થઈ। ગૃહમંત્રી અમિત શાહની નવનિયુક્ત કોર્પોરેટર સાથે બેઠક થઈ છે। ગાટલોડી અને વેજલપુર વિધાનસભાના કોર્પોરેટર બેઠકમાં હાજર રહ્યા। નારણપુરા સાબરમતી વિધાનસભાના કોર્પોરેટર પણ હાજર રહ્યા છે। બેઠકમાં ધરમસિંહ દેસાઈ અને દેવાંગ દાણી બુલેટ લઈને પહોંચ્યા હતા। બેઠક વિસ્તારના વિકાસના કામ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી। दक्षिण पश्चिम जोन कार्यालय खाते एक कोर्पोरेटरनी मीटिंग અને તેની અંદર જોઈ શકાય છે ધરમસિંહ અને દેવાંગ દાણી તેઓ બાઇક ઉપર આવ્યા છે। બાઇક ઉપર આપ આવ્યા છો, શું કહેશો આજે? માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પોતાનો કાફલાના અંદર જો ગાડી ઓછી કરી હોય, સીએમ સાહેબે એમના કાફલામાં ગાડી ઓછી કરી હોય અને બધાને એક મેસેજ આપ્યો હોય કે ભાઈ વધુ ઓછું ડીઝલ પેટ્રોલ ભાડું, એના માટે થઈને હું અને અમારા ચેરમેન શ્રી પૂર્વ સાથે બાઇક ઉપર આવ્યા છે કે જે એક મેસેજ જાય કે જે સરકાર કહે છે એ કરે છે। રેગ્યુલર હવે આ જ રીતે ફરશો કે શું કરશો? કારણ કે નેતા હોય એટલે ગાડી હોય એ દેખાવો પણ કરતા હોય ના, દેખાવ અને એ બધી અલગ વસ્તુ છે। પોતપોતાની જરૂરિયાત પ્રમાણે હું રૂટીનના અંદર બી આ બુલેટ મારું છે ને હું ચલાવતો જઉં છું અને રૂટીનના અંદર મારા વિસ્તારમાં હું આ બુલેટ પર જ ફરતો હોઉં છું। આપ શું કહેશો દેવાંગભાઈ? જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે અપીલ કરી છે તેના અનુસંધાને તમામ લોકો તેને અનુસરી રહ્યા છે। આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી, અમે તમામ કોર્પોરેટરો ટુ વ્હીલર પર જ આજે અહીંની મિટિંગમાં આવી ચૂક્યા છે। ટૂંક સમયમાં અમારી મિટિંગ શરૂ થશે। આજની આ મિટિંગ પણ મહત્વની મનાઈ રહી છે કારણ કે મેયરના નામ, સ્ટેન્ડિંગ કમિટીના નામ બાકી છે, એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। જે નવા નામો વાત છે એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, પરંતુ જે પ્રકારે આ એક કોર્પોરેટરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર આ નવનિયુક્ત કોર્પોરેટરો છે તે પણ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ ઉપર એક ચાલતા જોવા મળ્યા છે અને કાર છોડીને એ બાઇક ઉપર જે આવતા નજરે પડ્યા છે ત્યારે એ સીધી અસર એ દેખાઈ આવે છે કે લોકો એ અપીલને એક અનુસરી રહ્યા છે અને સાથે આ જે મિટિંગ જે છે એ પણ ખૂબ મહત્ત્વની છે। તેની અંદર પણ એ પોતાની હાજરી એ મહત્ત્વની માનીને તેઓ અહીંયા પહોંચ્યા છે અને ત્યાં એ વિવિધ મુદ્દે ચર્ચા, એ અધિકારીઓ સાથે સંકલનની ચર્ચા, સાથે વિસ્તારની ચર્ચા, એ ગાંધીનગર લોકસભાના એ વિસ્તારના કામોની જ્યારે વાત આવે છે ત્યારે તેની ચર્ચા તેમાં થશે। એ મિટિંગ એ અહીંયા બતાવી રહ્યું છે કેટલી મહત્વપૂર્ણ છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। સરકારે કાર પુલિંગનો મેસેજ આપ્યો છે જેનું પાલન એ હિતેશ બારોટ જેઓ કોર્પોરેટર તેઓ પણ કર્યા છે। હિતેશભાઈ, શું કહેશો? કાર પુલિંગ એ અપીલ સરકારની એનું આ પાલન કરતા અહીંયા જોવા મળે? માન્ય વડાપ્રધાનશ્રીના આહવાન બાદ માન્ય દેશના યશસ્વી ગૃહમંત્રી જ્યારે મિટિંગમાં લેવાના હતો એ મિટિંગના સ્થળે પહોંચવા માટે ચારેય કોર્પોરેટરો સાથે જવું એવું પાર્ટીનો વિચાર હતો અને પાર્ટીના વિચારને અમલ કરી ચારે કોર્પોરેટરો ઈંધણનો બચાવ થાય એ માટે સાથે। આજની મિટિંગ પણ ખૂબ મહત્વની છે, એ વિસ્તારના કામોની વાત, બીજી વાતો પણ હશે। માન્ય અમારા સાંસદ અને દેશના ગૃહમંત્રી શ્રી જે રીતે દર વર્ષે આ રીતે એકવાર વૃક્ષારોપણ માટે આયોજન કરતા હોય છે અને જે કંઈ મિટિંગની સૂચના હશે પણ કરીશું। આપ આવ્યા છો ક્યાંથી અને કઈ રીતે? એક સાથે કે અલગ અલગ પડતા હતા પહેલાં? ના, અમે એક સાથે જ આવ્યા છીએ અને મોદીજીએ આહવાન કર્યું છે કે જેટલું બચે એટલું તમે પેટ્રોલ બચાવો। એના આહવાનના કારણે અમે એમનું માન આપીને બધા, અને હું તો કહું બધાએ એ જ કરવું જોઈએ। અમે સાબરમતી કબીર ચોકથી આવ્યા છીએ। આ પરિસ્થિતિમાં કેટલું જરૂરી છે આ કાર્ય? ખૂબ જ જરૂરી છે। હું તો કહું છું કે દરેક લોકોએ આનો સાથ સહકાર આપવો જોઈએ। બધા સાથ સહકાર આપશો, દેશને અત્યારે ખૂબ જરૂર છે। તો આ વૈશ્વિક કટોકટી છે, એ સમયે આજે બધા કાયદા લાયા છે એનું અપમાન ના કરો અને બધા સાથ સહકાર આપો। શું કહેશો? એક પેસેન્જર વ્હીકલ માટેની પણ એક અપીલ કે લોકો એમાં જાય, ટ્રાન્સપોર્ટેશનમાં જાય? એક પેસેન્જર વ્હીકલની જે અપીલ ચાલે છે એ બી મારા હિસાબે જેટલી બનતી કોશિશ થતું હોય એ કરવું જ જોઈએ, તાકી આગળ સમયમાં જે ક્રાઇસિસ ચાલે છે, આપણે ઇન્ટરનેશનલી વોરના હિસાબે બી જે ક્રાઇસિસ ચાલે છે એ આખું વૈશ્વિક કટોકટીમાં આપણા એન્ડથી એઝ નાગરિક જે થઈ શકતું હોય આપણે કરવું જોઈએ। આપનો વોર્ડ કયો? સાબરમતી વોર્ડ। સાબરમતીના કામોની પણ ચર્ચા અહીંયા થશે? હા, આગળ ફ્યુચરની વાત છે, 2036 ઓલિમ્પિક ગેમ, એની પણ તૈયારીઓ, એની પણ ચર્ચા મિટિંગમાં લાગે છે? એ તો જે ચર્ચાઓ થશે એનામાં અમે માન આપીને અમારા એન્ડથી જેટલું કામ કરવા જેવું હશે એ બધું અમે કરીને લઈ જ લેવાના છે। વ્હીકલનો ઓછો ઉપયોગ થાય, ઈંધણનો ઓછો ઉપયોગ થાય અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો પણ ઉપયોગ વધે, જેથી કરીને આ પરિસ્થિતિ વચ્ચે એક સરકારને સહકાર આપીને તેને પહોંચી વળી શકાય। એ યુદ્ધની સ્થિતિમાં સરકાર સાથે ઊભા રહીને એ એક પોતાનું યોગદાન પણ આપી શકાય, તે પણ અહીંયા જોવા મળ્યું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।